એટલું બધું પ્રેમથી નહીં પૂછવાનું. કેમ? ભારત સરકારે 3 ડોઝનું કીધું, અમે 8 સુધી વ્યાજ આવું. ભાઈ તો મારું કામ છે પ્રેમથી પૂછવાનું. તમારું કામ એટલું બધું પ્રેમથી પૂછવાનું છે. મૂળ પગાર લઈને સેવા જ કરો છો ને. હા તો તમે એટલું બધું પ્રેમથી પૂછો. અમે ઘર બહાર નીકળ્યા, સર્કલ ઉપર પોલીસ વાળા સાહેબે પકડી લીધા ને, એને જેમ મોર બોલ્યા હોય એને ન પૂછ્યું કે આ સર્કલ ઉપર તમારો પહેલો ડોઝ થાય કે બીજો ડોઝ. એને તો બહારાટી જ બોલે. એ થોડાક દી ત્યાં પાછો ગબો મારી પાસે આવ્યો, મને કહી ગયો કલેક્ટર પાસે જવું. મેં કાં? પોલીસ વાળા સાહેબની ફરિયાદ કરવા. મેં કીધું એની ફરિયાદ થોડી કરાય. મેં હું ફરિયાદ કરવા દાવીશ? એ કે અમે 36 વર્ષના ત્યાં 7 વર્ષ ઘેરે રહ્યા, બાકી 12 મોટા ત્યાં એને જેમ મોર બોલાવે ભલે મોર બોલાવે, બાકી દંડા ફેરવો. કેમ? કે જૂના દંડામાં શીપટીઓ બહુ આવે, નવા દંડા આપો. બોલો ડીપલી, હાવ ડીપલી ઉતરી ગયો. બોલો હું કરો? એને હાવ ઝીણું ઝીણું પકડી લીધું. એ કે બારા તો અમે નગરે જ આવું એમ. એ વળી થોડાક દી ગયા છે ને ખબર નહીં, મારે હું વ્હાઈટ ડ્રેસમાં મારે એક જગ્યાએ કાંણે જવાનું હતું. કાંણે એટલે કે ખરખરો એટલે બેહણું. એટલે બેહણામાં જતો હતો. હું વળી ઘરની બહાર નીકળ્યો તો મને હામો મળ્યો. મને કે કઈ બાજુ? મેં કીધું બેહાણામાં જવું છું. હું હાલું કે ન હાલું? મેં કે હાલ ખરો, અહીંયા બોલવાનું ન હોય તો ખબર છે ને તને, મૂંગું જ રહેવાનું હોય. કાંઈ વાંધો નહીં, મતોળા મારે રહ્યા થાય.